ચાલો તો આપણે આમાં હવે પાછળ હૂક કઈ રીતે મૂકવાનું છે ને એ આપણે જોઈશું. આ પાછળનો ગળો છે. પાછળ હૂક મૂકવા માટે આપણે જે આ વચ્ચેથી છે ને એને પહેલાં કટ કરી દેવાનું છે. આ વચ્ચેથી છૂટું પડી ગયું. આ રીતના આપણે પાછળનું ગળુંને છૂટું પાડી દેવાનું. જે આપણે પાછળનું ગળું આ નીકળેલું ને એને પહેલાં આમાંથી આટલેથી આટલું કાપી લેવાનું છે. આટલું બરાબર. આ પ્રમાણે આ એક છે. હા, જે આ ભાગ નીકળે ને એને આ પહેલાં આઈવાળું કરવાનું છે. આઈવાળું આ ડાબી બાજુ કરવાનું છે. આપણે બેસેલા હોય એ બાજુ આ ડાબી બાજુ એ આઈવાળું કરવાનું છે. આ હૂકવાળું આ જમણી બાજુ કરવાનું છે. આઈવાળું કઈ રીતે કરવાનું છે તો જોઈ લીધું. આ સીધું છે. આઈવાળુંને આમ ઊંધું કરવાનું છે. ઊંધા પર આપણે આ જે અસ્તર ને આ બે જે મેન કાપડ આ બંને કાપડ લેવાના છે. અસ્તર બી ને આ બી આઈવાળા પર એને આમ આ લાઈન ટુ સીધું મૂકવાનું છે. આટલેથી અડધો ઇંચની એક સિલાઈ મારવાની છે. આ પ્રમાણે પછી એને પાછી ધાર પર એક સિલાઈ મારવાની છે. આના ધાર પર સિલાઈ થઈ ગઈ. હવે આને આપણે એમ સીધું વાળવાનું છે. આ રીતનું આ જે આપણું ઉપર કાપડ વધે છે ને એને આપણે આ રીતના વાળવાનું છે. આ રીતના આપણે વાળી દેવાનું છે. પછી જે આ વધે ને એને આપણે કટિંગ કરી દેવાનું છે. બરાબર. હવે આઈવાળું આપણે આટલેથી મેજર ટેપથી માપીને ચેક કરી લેવાનું છે. આઈવાળું આપણે કેટલું રાખવાનું છે? 2 ઇંચનું રાખવાનું છે. આટલેથી આઈવાળું આપણને 2 ઇંચનું રાખવાનું છે. આટલું આટલેથી આપણું આઈવાળું 2 ઇંચનું હોવું જોઈએ. 2 ઇંચનું રાખીને આમ સીધું કટ કરી લેવાનું છે. આ આઈવાળું થઈ ગયું. હવે એ આ કટ કર્યું એને આમ આટલું વાળવાનું છે પહેલાં આ સાઈઝનું. પછી એને આ ધાર પર લગોલગ એટલે કટોકટ આ મૂકવાનું છે. આ રીતે આ રીતના. હા, પછી આપણે આને બંને સરખું થઈ જાય વચ્ચે સિલાઈ મારવાની. આ રીતના આપણે આઈવાળું બનાવવાનું છે. એટલે આ રીતના આપણું આઈવાળું બનવું જોઈએ. હવે એક આટલે આવશે, એક આટલે આવશે ને એક આટલે. આ રીતના 3 જગ્યા પર આ આઈવાળું થઈ ગયું. હવે આપણે હૂકવાળું કરશું. હૂકવાળું આ બાજુ. હૂકવાળું આઈવાળું આપણે ઊંધું કરેલું. આ હૂકવાળું સીધું રાખવાનું છે. આ પ્રમાણે સીધું ને હૂકવાળું કરવામાં સિંગલ કાપડ લેવાનું. સિંગલ અસ્તરનું આપણે સિંગલ લેવાનું છે. આઈવાળુંમાં આપણે ડબલ લીધેલું, આમાં સિંગલ લેવાનું છે. આઈવાળામાં જે રીતના સિલાઈ મારી જેટલું દબાણ લીધું છે ને આપણે બધું રીતના એ જ પ્રમાણે આમાં બી લેવાનું છે. એ જ પ્રમાણે આમાં ધારની સિલાઈ બી મારવાની છે. એટલું યાદ રાખવાનું, આઈવાળું આપણે ઊંધા પરથી કરેલું અને સીધા પરથી કરવાનું છે. ધાર પર સિલાઈ મારી દીધી. પછી આને સરખું કરીને પહેલાંમાં જે રીતના આપણે કર્યું છે ને એ રીતના જ આને બી કરવાનું છે. હવે પેલું આપણે 2 ઇંચનું રાખેલું આઈવાળું, તો આપણે આ કેટલું રાખવાનું? 1.25 ઇંચનું રાખવાનું છે. એટલે 1.25 ઇંચ, 1.25 ઇંચ કાં તો 1 ઇંચનું
આટલું કાપી નાખો બરાબર. હવે આને આપણે ઊંધી સાઈડ રાખીને આમ રાખીને આટલે પહેલાં આમ સીધું નોખવાનું, પછી આલુ અંદર વાળીને આમ બેઠું આમ વાળી જવાનું છે બરાબર. હવે આટલેથી એને ધાર પર જ આપણે બેઠી સિલાઈ મારવાની છે. આ પ્રમાણે આપણું આ પાછળ આવેલું હૂકવાળું અને આ આઈવાળું આ પ્રમાણે આપણું આમ બંને સરખા કરીને અને આમ સરખું કરવાનું બરાબર. એટલે આટલે આઈવાળું આવે, આ હૂકવાળું, આ હૂકમાં આટલે હૂક આવશે એટલે 1 2 3, આમાં 3 હૂક અને આટલે 3 આઈ. આ રીતના પાછળ આપણે આ રીતના હૂકાઈવાળું કરવાનું છે બરાબર. આ રીતના આપણે પાછળ ઉકાઈવાળું બનાવવાનું છે બરાબર. આ રીતના આપણે ઉકાઈવાળું કરવાનું છે. સમજ પડી ગઈ? આ બંને આ પહેલાં આઈવાળું છે ને હૂકવાળું છે. આ રીતના આપણે કરવાનું છે બરાબર. સમજ પડી ગઈ ને?